સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયામાં હે પ્રગટ્યા બંદર વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં આપણે બીજી નોંધ જોતા હતા. જીવના અસ્તિત્વપણાનો, નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. આપણે જાતિ સ્મરણ જ્ઞાનની વાત કરી. કુપાલદેવના ઘણા બધા પૂર્વ ભવ સાબિતી સાથે તારીખ, વાર, સ્થળ એ બધા પ્રસંગો જોયા. કુપાલદેવે સ્વમુખે પદમસિંહભાઈને ભુલેશ્વરમાં શાક માર્કેટની બાજુમાં કહેલું, દિગંબર દેરાસરની બાજુમાં, એ વાત જોઈ. લખે છે કૃપાલદેવ પદમાં, લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. અમને એટલી નાની ઉંમરે આટલું બધું જ્ઞાન કેમ? કુપાલદેવને પોતાને નવાઈ લાગે છે. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. જે સંસ્કાર થવા ઘટે અતિ અભ્યાસે કાંઈ, બહુ મહેનત કરી હોય, બહુ ભણ્યા હોય, ગોખીએ પછી આવડે આપણને. આપણે આત્મસિદ્ધિ પાકી કરી હોય, કેટલા દિવસ, કેટલા મહિના, કેટલા વર્ષો વાગ્યા હોય, તોય પછી વચમાં જોલું આવી જાય કે ભૂલ થઈ જાય. તો કુપાલદેવ કહે છે જે અભ્યાસ, જે સંસ્કાર થવો ઘટે ઘણા અભ્યાસે કાંઈ, વિના પરિશ્રમ તે થયો, કે મહેનત જ નથી કરી કે અમે. લખે છે એક પત્રમાં, સહજ સ્વરૂપે જ્ઞાન જે વિતરાગને હતું એવું અમારે છે. મહેનત નથી કરી, ગોખવું નથી પડતું. આપણે ગોખવું પડે, ગોખવું પડે તો યાદ ના રહે પાછું. આપણને કોઈ મોબાઈલ નંબર પૂછે, 2 કાર્ડ હોય, એક ફ્રીમાં મળ્યું હોય, એટલે એમને નંબર આપો તો 10 આંકડો નંબર યાદ ન હોય, 3 વર્ષથી વાપરતા હોય, મફતમાં તો હોય. એ કહે છે કંઈ પરિશ્રમ જ નથી પડ્યો અમને, સહેજે સહેજે બધું યાદ આવે છે. અને કેવું યાદ આવે છે? વ્યવહારિક વાત નહીં, તીર્થંકરના હૃદયની વાત યાદ આવે છે. જે ભગવાન મહાવીર બોલે, ગણધર ઝીલે, એ પોતાને એમ જ યાદ આવે છે કે હૈયે છે સામે કોઈ પાત્ર ઝીલવાવાળો હશે તો હોઠે આવશે. લખે છે 397માં કહ્યું ત્રિભુવનભાઈને, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિત પણ નીકળ્યા છે, માટે સેવનીય છે. હવે ક્યાં આગમ માનવા આપણે? દિગંબરના પંચ પરમાગમ માનવા, સ્થાનકવાસીના 32 માનવા, મૂર્તિ પૂજક શ્વેતાંબર કે 45 માનવા, અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. આ નક્કી કરવામાં જ અવતાર પૂરો થઈ જાય. અને એ પાછું નક્કી કર્યું એ સાચું હશે કે નહીં, નક્કી કોણ કરે? આ કુપાલદેવ કહે છે કે અમે લઈને આવ્યા છીએ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. જૈન સાધુને તો દીક્ષા લીધે પછી ધર્મલાભ કરીને રોટલો જોતો હોય, એના પાત્રમાં અન્નનો દાણો પડે. આપણું તો મહા ભાગ્ય સત્પુરુષને અવારવાનું મળે. તો કુપાલદેવ તો રળ્યો રોટલો ખાતા હતા, એને આ નહોતું જોતું. એનું શું જોતું હતું? અપાશ્રમમાં વ્યાખ્યાન આપે કુપાલદેવે કહ્યું છે એના બદલામાં શ્રાવકો એ સાંભળીને અન્નદાન કરે છે. બંનેને લાભ છે, સ્વપર કલ્યાણનું કારણ છે. અહીંયા તો કુપાલદેવ પોતે કમાય છે, એને આપણે આગળ શું જોતું હતું? અને આપણે આપીએ શું શકીએ? કદાચ એ માગે છે શું આપણી આગળ કે આપીએ એને? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, આપણે કઈ રીતે મદદ કરીએ એને? તો આપણને વિશ્વાસ નથી આવતો. હજી લાઇબ્રેરીમાં ગોતવા જાય, અપાસરા દેરાસરમાં ગોતવા જાય, ફલાણા સંપ્રદાયમાં ગોતવા જાય. કુપાલદેવ ચોખ્ખું કહી દીધું કે સત્સંગ અને ભક્તિ વિદેશ ગયા છે. વિદેશ એટલે કેનેડા, દુબઈ નહીં, જ્યાં હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? સંપ્રદાયમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં, મઠમાં, ત્યાં નથી. તો હજી જીવ ફાંફા મારે છે. બ્રહ્મચારી લખે છે ભટકેલાની પાછળ ક્યાં ભટકે છે?
એ તો ભટકે જ છે, એની પાછળ તું ભટકીશ તો શું થશે? લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ આ સૂચવે છે. લખે છે પૂર્વે સેવેલા વન ઉપવન જ્ઞાનીને પ્રવૃત્તિમાં બેઠા બેઠા યાદ આવે છે. વચનામૃત 674 લખે છે તે મહાત્મા વર્ત્યા તે આસન, તે ભૂમિ, તે જગ્યા, તે ઘર, તેને નમસ્કારો. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જીને છો. એ ગલીને નમસ્કાર કે જ્યાંથી સત્પુરુષ નીકળ્યા હોય. આપણે આમ કરીએ ને સમજશિખર જાય તો, પાલીતાણા જાય તો કેમ? અત્યારે તો ત્યાં પેલા ડોળીવાળા મદિરા પીધેલાના પગલા હોય છે ત્યાં, પણ ત્યાંથી ઋષભમાં ભગવાન વિચરેલા છે. રમણ રેતી કરે વૈષ્ણવમાં, વૃંદાવનમાં જાય કે અહીંયા મારો કનૈયો રમતો હતો, એના પગલા મને અડે. બ્રહ્મચારીજી આ જ કર્યું. વવાણિયા ગયા સૌ પ્રથમ પ્રભુજીના સમગમે ખબર તો પડી ગઈ હતી કે આ સાકાર પરમાત્માનું રૂપ છે. કોણ? વિલ્સન કોલેજના BA. સબ્જેક્ટ કયો હતો? ઇંગ્લિશ સબ્જેક્ટ. ટીચર કોણ? પ્રોફેસર સ્કોટ. એનું આત્મસિદ્ધિનું ઇંગ્લિશમાં ભાષાંતર વાંચીએ ને આપણે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યું તો લમણા દુખે એવું લખ્યું છે. બધું શેક્સપિયન ઇંગ્લિશ લખ્યું છે, બ્રિટિશ. એ આ ને એવું ઇંગ્લિશ, અમેરિકન ખોટું ઇંગ્લિશ નહીં, સાચું. વ્યાકરણની દ્રષ્ટિ પણ ભૂલ ન થાય એવું. એ ખમીસ કાઢી, ધોતિયું ટાઈટ કરી, રેતીમાં, જમીનમાં, માટીમાં આળોટતા આળોટતા ગોપાલ અહીંયા મારા ભગવાન રમ્યા છે. ગોપાલદેવના પગલા પડ્યા છે ને, ગોપાલદેવ કહે છે આ નમસ્કાર હજો એને. પૂર્વે સેવેલા વન ઉપવન જ્ઞાનીને પ્રવૃત્તિમાં બેઠા બેઠા યાદ આવે છે. 465માં ગોપાલદેવ ગંભીર વાત કરે છે અને સાથે પૂર્વભવની પ્રતીતિની વાત કરે છે. છેલ્લો પેરેગ્રાફ છે. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે, આ થઈ જાય એટલે અધ્યાત્મનું આપણું બધું જ કામ પૂરું થઈ ગયું. પછી ત્યાગનું શું? એ તો ઉદય આવશે એટલે થશે જ. ત્યાગ કરવો કે નહીં, જંગલમાં રહેવું કે 25મા માળે રહેવું એ પ્રારબ્ધને આધીન છે, પણ વૈરાગ્ય કેળવવો એ પુરુષાર્થને આધીન છે. જ્ઞાનીને તો વન ઉપવન ને ઘર બધું સરખું જ છે, પણ આપણે તૈયારી કરી લીધી હોય, ભાવના તો એ જ રાખવી છે કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવૃદ્ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? શ્રાવકના મનોરથ હોય છે, પણ એ કઈ પાર પડે એમ નથી. અને પાર પડે કદાચ તો અત્યારે ક્યાં જાય છે? કોનું શરણું લેશે? પ્રભુજી કે જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય એવું થાય. પછી અત્યારે દીક્ષા લેવી છે, ક્યાં જશે? કયા સંપ્રદાયમાં જશે? જે સંપ્રદાયમાં જશે એના નિયમ પાળશે? એ શાસ્ત્રો સાચા છે કે ખોટા નક્કી કોણ કરશે? સ્થાનકવાસીના 32 ત્યાં દીક્ષા લઈ લીધી, સાચા છે? કેટલા સાચા છે? 45 આગમ દેરા સાચા છે? કેટલા સાચા છે? દિગંબરના પંચ પરમાગમ નગ્ન થઈ ગયો પછી, એટલે ગોપાલદેવને કહેવું પડ્યું કટાક્ષમાં. ઉત્તરસંડા પણ કહ્યું છે, કાવીઠાએ કહ્યું છે ને વસોમાં કહ્યું છે. વાંદરો ઝાડની ડાળે બેઠો હતો, નગ્ન છો. એ કોઈ દોરો નથી અડ્યો વાંદરાને. વનવાસી છો, એકલ વિહારી છો, અપરિગ્રહી છો, હજી વાર છે મોક્ષે જવાને. શું કહી દીધું છે? કાંઈ કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો હોય એવું છે જ નહીં. હવે આ મહાસાગર છે, બ્રહ્મચારીજી કહે છે. મહાભારત વાંચો કે રામાયણ વાંચવાની ના નથી. કોઈ પણ માણસની વિદ્વતાનો લાભ મળે, પણ ક્ષીરનો વિવેક ન હોય તો પકડાઈ જાય ખોટું. પછી ત્યાં બધું વાંચ્યા પછી ક્યાંક ખૂટે છે, ક્યાંક ખૂટે છે કે વચનામૃત વાંચો ને ત્યારે ખબર પડે, હાશકારો થાય. પછી બ્રહ્મચારી તો પ્રભુજીના શરણમાં આવ્યા એને પહેલાં બધું જ વાંચી નાખેલું. દિગંબરના, શ્વેતાંબરના, સ્થાનકવાસીના, અને જન્મે વૈષ્ણવ હતા એટલે ભાગવત પુરાણ ને બધું એ તો ઠીક. ચર્ચિલનું જીવન ને રસ્કિનનું જીવન ને એ બધું વાંચી લીધેલું, ગેલેલિયોનું ને બધું, માર્ક ટ્વેનનું ને બધું, શેક્સપિયરની આખી બધું વાંચી લીધેલું એને. એટલે આંધળું કે નથી કરે કાંઈ. આપણને તો કુલ ધર્મ મળ્યો છે. આ ધર્મ સહેલાઈથી મળી ગયો છે. એને મહેનત કરી છે, ત્રાજવે જોખીને પછી. ગોપાલો કહે ને અમને કોઈ ભૂરસી દક્ષિણા નથી આપી કે માનવા માંડીએ, પણ આ સાચું છે એટલે માનીએ છીએ. આપણે તો સહેજે સહેજે મળી ગયું છે એટલે એ મહેનત નથી કરવી પડી, અને પ્રભુજી ઓળખાવીને હીરો આપી દીધો એટલે સાવ સહેલું થઈ ગયું છે. આપણે તો ઘણો બધો રસ્તો કપાઈ ગયો છે. આમ તો કોટી જન્મ કા પંથા કબીર કહે છે. મોક્ષનો રસ્તો કંઈ નાનો નથી. 1-2 બહુ કરે એ ભૂખ્યો રહે, થોડા ડુંગરા ચડી આવે, થોડું દાન આપે ખોટા પૈસાનું, ભૂખ્યો રહી જાય ક્યારેક સંવત્સરીના દિવસે. ના નથી, બધું કરવાનું જ છે,
ભવની સાધના પછી ખબર પડે કે હું કોણ છું, હું ક્યાંથી થયો. આ ક્યાં ખબર જ છે આપણને. 16મે વર્ષે ગોપાલદેવે પ્રશ્ન પૂછ્યો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. 6માંથી એક કોઈ સવાલનો જવાબ આપણી આગળ છે અત્યારે? શું પૂછો છો? આધાર કાર્ડ છે તો ખીચામાં આઈડી લઈ લો. હું કોણ છું ખબર જ છે, નેમ પ્લેટ છે જ આપણને આઈડી. આપણી ઓળખાણ જ ખોટી છે તો. અને જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી અધ્યાત્મ ક્યાં? પૂર્વજન્મ છે એ પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રતીત ન થાય અથવા બુદ્ધિમાં ન ઉતરે ત્યાં સુધી એ જીવને અખંડ આત્મજ્ઞાન હોય એવું શાસ્ત્ર કહેતું નથી. એમ ગોપાલદેવે ઘસીને કોને કહ્યું? ગોવધરામ ત્રિપાઠી, એના સગ્ગા કાકા મનસુખરામ શ્રીરામ ત્રિપાઠી, વેદાંતિ પ્રખર, પૂરો જન્મનું શીખવું હતું ગોપાલદેવ પાસેથી, એને લખે છે ગોપાલદેવ 64મા પત્રમાં. હવે આપણે જ્યાં વળગીએ છીએ, જેને માનીએ છીએ, એના નેણ વેણ સેણથી એને પૂર્વજન્મની પ્રતીતિ છે એવું લાગે છે તો ત્યાં જવાય અધ્યાત્મ માટે? ત્યાં સંભળાય? એ વંચાય? તને ખબર છે દૂધ પાણી અલગ કરવાનું? ક્ષીર નીર વિવેકે તું હંસ હંસ બક બક. બગલો દૂધને પાણી અલગ કરી શકે? હંસ કરી શકે. માનસરોવરના હંસલા હોય છે એ મોતી પકડે. એટલે પ્રભુજી કે તારામાં બુદ્ધિ છે? આ ગોપાલદેવે કટાક્ષમાં કહ્યું છે, તારી બુદ્ધિ કેટલી છે? શાકમાં મીઠું બરોબર છે કે નહીં એટલું, એટલી બુદ્ધિ છે. ઉપદેશ છે, મેં લખ્યું છે. ક્ષયો પશમ હતો એ બી બધા ભૂલ્યા. 11મે ગુણ કે જઈને પડે છે, પછી 11મે ગુણ એટલે ચોથું તો હશે જ ને, 5મું 6ઠું હશે જ ને. સમ્યક દર્શન વમી નાખે છે તો આપણે કહે છે શું? ગોપાલદેવ કહે છે 465માં, પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે, ભગવાન મહાવીર સ્વામી સાથે ગણધરે બધા હશે. ગોપાલદેવને યાદ આવે છે કે આ બધા સાથે હું ફરેલો. તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. આ દાસાનુદાસ ભક્તિ, જ્યાં સુધી દાસાનુદાસ ભક્તિ ન પ્રગટે ત્યાં સુધી એ ગુરુ થવાને લાયક જ નથી. ગોપાલદેવે સિદ્ધાંત આપ્યો છે. તમે નવા છો, કેટલા રૂપિયા આપવાના દાનમાં? જાઓ છેલ્લી લાઈનમાં બેસો, પતી ગયું. એ ગુરુ હોય જ નહીં. દાસાનુદાસ જે જીવે જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ સેવી નથી, ગોપાલદેવ કહે છે, એ ગુરુ થવાના લાયક જ નથી. પ્રભુશ્રી બધાને કહે આય આત્મા, આય આત્મા, આય મારી આત્મા, આવો પ્રભુ, આવો પ્રભુ. એમાંથી એમનામ પ્રભુજી પડી ગયું. આ દાસાનું બ્રહ્મચારીજી, હું લેખન કાર્ય સંભાળીશ, હું વ્યાખ્યાન આપીશ, હું વ્યવસ્થા સંભાળીશ નહીં, હું ઘંટ વગાડીશ, હું સાફ કરીશ, પૂંજો વાળીશ. તમે કહેશો ને તો હું કૂવામાંથી પાણી કાઢીશ. મને મારી ખીચડી કરતા આવડે છે, તમે જો હા પાડશો તો હું તમારી ખીચડી કરીશ. હા, દાસાનો દાસ ત્યારે મળે. આપનારનો હાથ ઉપર, લેનારનો નીચે. તોય પ્રભુજી હા પાડતા જ નહોતા. તમે કાવીઠાવાળા તાર માસ્તરને કહો છો, મગનભાઈને કહો છો, મને એકવાર તો કયો ભૂલથી કે આવી જા, મારું દુનિયામાં કંઈ છે જ નહીં. શાલીભદ્રે કરેલું ને, ધના શાલીભદ્ર, જાણે પોતાનું કંઈ છે જ નહીં એવી રીતે આવી જશું તો 5 વર્ષના છોકરાનું શું થશે? એને કાં સાથે લાવીશ, કાં એને આપી દઈશ. માં તો છે નહીં, નમાયો છોકરો. પ્રભુજી પરમિશન આપીને વયા ગયા. છેલ્લે ઊભો દેહ છોડ્યો. આ શ્રદ્ધા થશે ત્યારે આ પરિણામ આવશે. આપણે કહે છે ધન્ય છે તે શ્રવણના કર્તાને, તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો, આપણે આ બધું મેળવ્યું છે એટલે સુધી તો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ અમે. પછી કહે છે અખંડ આત્મધૂનના એકતર પ્રવાહપૂર્વક એ વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરી લીધું છે. આ તો 465માં પત્ર છે. 201માં ગોપાલદેવે કહ્યું છે કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. આજે અપૂર્વ આનંદ વેદાય છે. અનાદિકાલથી આજ સુધીમાં ક્યારે આનંદ નહોતો આવ્યો એવું અપૂર્વ આનંદ આજે છે. ત્યારે સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશુ રે ધન્ય દિવસ આહો, માહવત ત્રીજ ગુરુવાર સંવંત 1947. સ્વભગભાઈ પૂછે હમણાં દશા કેમ છે? એટલે ગોપાલદેવે લખ્યું આજે આમ છે અમારી દશા. એ પાછળ હજી લખે છે કે આ અમને યાદ આવે છે. અખંડ આત્મધૂન
એક તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. એટલે સત્સંગની આત્મા કરતાં વધારે આ કિંમત આપી, મોક્ષ કરતાં વધારે. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન તો થઈ જાય, તીર્થંકરને કેવળ જ્ઞાન છે. પછી વાત આવે છે ને સમોવસરણમાં તીર્થંકર દેશના આપે ત્યારે કેવળીએ બેઠા હોય. કેવળીને શું લેવું છે હવે? જે તીર્થંકર ભગવાન આગળ છે એ જ કેવળી પાસે છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે 6ષ્ઠી શતકમાં કે એક કેવળી બીજા કેવળીને તીર્થંકરને નમસ્કાર ન કરે. આવે ને સમોવસરણમાં પોતાની જગ્યાએ બેસી જાય, નમસ્કાર ન કરે કેવળીને, તીર્થંકર ભગવાનને. કેમ? બંને આગળ સરખું જ જ્ઞાન છે, તોય ત્યાં બેસે. સત્સંગની આ કિંમત છે. સત્સંગની આ કિંમત છે. એટલે ગોપાલદુ કહે છે અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. પણ આ સત્સંગ આત્માની વાત થતી હોય તે ને તો એ સત્સંગના નામે ગોપાલદુએ મોક્ષમાળાના 24મા પાઠ સત્સંગમાં લખ્યું છે ગાન તાન નાચ કૂદ સ્વાદિષ્ટ ભોજન રંગ રાગની વાત હોય એને ધર્મનું નામ હોય. અને ત્યાં તમે સત્સંગ માનો તો દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતકાલથી લૂંટાઈ જશે. કેમ? કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોર. પ્રમાદ હતો, વિષય પોષાતા હતા. ત્યાં કહેવું પડે, તમે મંડપ જોયો હોય તો જમવાનું કહેવું પડે, સવાર બપોર સાંજ. સવાર નાસ્તામાં તો બદામ ને કાજુ આપતા હતા. તો બદામ ખાવા ગયેલો હતા એટલી ટિકિટને બદામ લીધી હોત તો 200 ગ્રામ રોજ ખવા 10-10 દાણા. એ જ આવીને ઊભું રહી જાય. તમે જુઓ તો મંડપ આમ, તમે જુઓ તો ભોજન આમ, તમે જુઓ તો આટલા માણસો આવેલા. એટલે વધારે માણસ આવે એટલે વધારે આત્માર્થ હોય. લખ્યું છે શાસ્ત્રમાં, જૈન ધર્મ બધે કબીરે કહ્યું છે ટોળા ઘેટા બકરા ના હોય, મોક્ષ માર્ગીના ના હોય. પાછું ફસાઈ ગયા. હિતોપદેશમાં શ્લોક છે શૈલે શૈલે ને માણિક્યમ. બધા ડુંગરા ખોદીએ તો કે માણેક ન મળે. મોક્તિકમ ન ગજે ગજે. બધા હાથીનું માથું ફોડ નાખે તો મોક્તિક ન મળે, તો એરાવત હાથી હોય તો મળે. બધા જંગલમાં રખડીએ તો ચંદનના ઝાડ હોય, બાવળિયા મળે. ચંદનમ ન વને વને તો સાધુ બધે હોય, સાધવ નહીં સર્વત્ર. કે ગોપાલદેવે નથી કહ્યું, બધા જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. જીવ અનંતકાલથી ફસાણો છે. ગોપાલદેવે લખ્યું છે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિકાલથી જીવને ભૂલ થતી આવી છે. અત્યારે એ જ કરે છે. પાછું 588માં પ્રભુજીને પત્ર લખે છે ગોપાલદેવ દેવકનજી મહારાજ માટે. પ્રભુજીને તો શું ભૂલ કરવાના હતા? લખ્યું પેટલાદના પત્રમાં 466માં પહેલી લાઈન, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી. એની આગળ છે? આપણને કેમ ખબર પડે એની આગળ છે કે નહીં? જૈને તો નિયમ છે કે વિષય અને કશાય જેના કાબુમાં હોય એ અધ્યાત્મને માર્ગે હોય. સાવ સહેલું છે ગુરુ ઓળખવાનું. બહુ અઘરું હતું પહેલાના કાળમાં, કેમ કે ઘણા બધા સદાચારી હતા. હવે તો સાવ સહેલું થઈ ગયું છે પંચમ કાળમાં. 5 ઇન્દ્રિયોના વિષયો પોષાતા હોય, કશાય પોષાતા હોય, પૂર્વભોગ છે એમ બુદ્ધિમાં ન ઉતરતું હોય, ત્યાં ધર્મની વાત હોય નહીં. પછી ભલે ને સંગે મરમરની મહાવીર સ્વામીની મૂર્તિ હોય સોનાની, જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. રાજસ્થાનનો પથરો જ થયો ને. સમજે તો દેવ છે. અનંતકાલથી આ જ કર્યું છે. તીર્થે તીર્થે ફર્યો, નદીએ નદીએ નાયો, કબીર કે છે. પણ કોયલા ન હવે ઉજલા, ભલે સોમન સાબુન ખાય. આત્મધૂનના એકતાર પ્રભાવપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા તેવા પ્રકાર જો વિચાર મૂર્છાવત થાય છે. પ્રણામ પહોંચે સૌભગભાઈને કહે છે. એટલે એ યાદ આવે છે. એટલે મૂળ વાત તો આપણી આ છે, આ કે આત્મા છે અને આત્મા નિત્ય છે. આ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. કુપોષણને યાદ આવે છે બધું કેવું થતું છે. 7મે વર્ષથી શરૂ થયું, પછી તો 7 પંચા 35 34 વર્ષ સુધી જીવ્યા. દિવસે દિવસે વધતું ચાલ્યું. પછી એટલે બેફાટ પ્રતિથી હાથમાં આત્મા દેખાય એ પછી ભૂલ કરે અધ્યાત્મમાં. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. બ્રહ્મચારીજી કહે છે હવે હું કોને સેવું કે જેણે દ્રઢતા ધરી છે. પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128નો છેલ્લો પેરેગ્રાફ. લેવાય કાંદાના પચકાણ, લસણના પચકાણ. કુપાલુ કહે છે બીજી માને કોખે જન્મવાના પચકાણ. આ લેવાય? પછી કે લેવાય. આશ્ચર્યકારક છે પણ લેવાય. બુદ્ધિમાં બેસે આપણને.
જ્ઞાનીનો ઉદય પ્રયોગ કેમ સમજાય? જ્યારે આપણને વ્યવહાર સંકિત થાય ત્યારે જ્ઞાનીનો ઉદય પ્રયોગ સમજાય. પુંડરીક ગણધરને નહોતું સમજાણું તો ઋષભનાથ ભગવાનને પૂછે છે કે 96,000 રાણીના ધણી ભરત ચક્રવર્તી, 14 ચોકડીનું રાજ, રત્નો બધા, લડાઈ કરે કોઈ ન નમે તો આણ પ્રવર્તવા માટે, અને ભાવ કેવા રહેતા હશે? ઋષભનાથ ભગવાનને પૂછે છે. ઋષભનાથ ભગવાન કહે છે પુંડરીકને, હે પુંડરીક, તારા ભાવ મારા ચરણ પાસે છે એવો ભાવ એના રાજ દરબારમાં છે. મની મેં વૈરાગી ભરત, મની મેં વૈરાગી, આસવા પરિસવા હોત, આસવા પરિસવા. આ ગોપાલદેવની દશા છે. આંખ પાસે જમીનની રેતી ઉપડાવીએ છીએ અમે. આપણને કેમ ખબર પડે? આપણને ફેટો દેખાય, બંડી દેખાય, ખેસ દેખાય, ડગલો દેખાય. સબકભાઈ લખે પરમાત્મા સાહેબ, લખે રેવાશંકર જગજીવનની પેઢી પરમાત્મા સાહેબ. પ્રભુસિંહજી લખે રખવ દેવ, એટલે ઋષભનાથ ભગવાન રૂ લખતા નહોતો આવડતો, રખવ દેવ. દેવકીજી મહારાજ કાઉન્સમાં લખાવે પછી ઋષભદેવ. કોણ? શ્રીમદ રાજચંદ્ર, આકાશવાળા નહીં. આપણે કહીએ પ્રભુસિંહજી પ્રભુસિંહ, સંતમાં કહેવાથી મારે ગોપાલદેવ. સંતનું શું માન્યું આપણે? ગાયે જોર જોથી પ્રથમ નમો ગુરુરાજને. કોણ પ્રથમ નમે જ ગુરુરાજને? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. હજી આમાંથી જ બહાર નથી નીકળ્યા આપણે, કુંડાળામાંથી સંપ્રદાયના. ગુરુ ઓળખી જશે કે પછી પ્રત્યક્ષ તમે હાથ પગવાળાને પકડે છે, કોકને જીવતા નહીં. પ્રભુ હાથમાં ગધેડો આવશે એને વરમાળા નહીં પહેરાવતો કે એ ટેભા તોડી નાખશે. પ્રભુથી દેશી ભાષામાં કહેતા ટેભા તોડી નાખશે તારા કે. વરમાળા પહેરાવાની જ છે, ગધેડો નહીં. બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોક પ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા પ્રકાર જોઈને વિચાર મૂર્છાવત થાય છે. ગોપાલદેવ આ પૂર્વ દેખાય છે ગોપાલદેવ કે ક્યાં મહાવીર સ્વામી, ક્યાં ગૌતમ ગણર એ સમાગમ, અને ક્યાં આ પંચમ કાળ. એમાં તો ઊંડા વર્ષપણી કાળ છે. એમાં આપણે ફાયદો જ છે, પણ દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવત. અનંતકાળથી જે નહોતું મળ્યું, ચોથા આરામાં હતા જ ને આપણે ક્યારેક તો. આ શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે આ જીવ તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે, એટલે નક્કી આપણે અનંત 24માંથી 1-2 તીર્થંકરના તો દર્શન કર્યા જશે. તીર્થંકરના નહીં તો ગણધરના નહીં તો કોઈક આત્મજ્ઞાનીના તો કર્યા જશે, પણ ઓળખે નહીં હોય ને. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. આ રૂવાડા ઊભા થાય, પ્રભુશ્રીજીને જે ભાવ આવતા હતા એવા આપણને આવે ત્યારે તિરાડ પડે અનંતાનું મંદિર. ગુરુ છે ત્યારે દ્વાર ખડા ભગવાન, ઘરે જ છે ભગવાન. ગુરુ ક્યાં? ગુરુ ભગવાન ઘરે છે આપણે. જેના ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો, બુદ્ધિનો ભંડાર છે. બ્રહ્મચારીજી કે વચનામૃત 768માં કહે છે ગોપાલદેવ. એ પણ પાછું એના જ શબ્દમાં વાંચવા જેવું છે. 768મું પાનું છે. ગોપાલદેવ પૂર્વભૂમાય વડવા ક્ષેત્રે વિચર્યા છે, અને આ ભવે 10 દિવસ રહેલા વડવાની સામે જે રાજ મંદિર છે ને ત્યાં. ત્યારે વડવા આશ્રમ તો હતો જ નહીં. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ, એટલે પુનર્જન્મની વાત છે બધી, પ્રતીતિની. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાથી સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સાંભળવાથી તદ્રુપ યાદ આવે છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે ઈડર ક્ષેત્રે વિચારતા ત્યારે સુષમારપુર નગરીનું નામ હતું. ચમર 157, 158 પત્રમાં બધી વાત આવે છે ને. 157માં ગોપાલદેવ કહ્યું ચમર ઉત્પાત. આ શાસ્ત્રમાં છે. ગોપાલદેવ પ્રભુજીને કહેલું કે ભગવતી સૂત્રમાં જે પૂડવી શિલાની વાત આવે છે, આ પૂડવી શિલા ચમર ઉત્પાતની વાત આવે છે. ગયા સમાગમમાં મને લાગે આપણે કરેલી. એટલે કહે છે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાર્થિત સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતો જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. ઈડરમાં મહાકાળેશ્વર ગુફામાં સ્મશાન છે ત્યાં, વસોમાં સ્મશાન છે ત્યાં, ધરમપુરમાં સ્મશાન છે ત્યાં, વવાણિયાના સ્મશાન 7 વર્ષે જાતિફ્રાણ ત્યાં થયું. ગોપાલ સ્મશાનમાં જ ત્યાં જ વિચારતા હતા. એકાકી વિચારતો વળી સ્મશાનમાં. એમ થાય ગોપાલદેવ કેવી ભાવના ભાવી નથી, આપણે માટે લખી ગયા છે. એને તો ભવાઈ ગઈ હતી ભાવના. વળી વાક્ષી સંયોગ જો, એ તો ઈડર ક્ષેત્ર વાક્ષી સાથે બેસતા જ હતા. ઉત્તર સંડે સર્પ આમ બેઠો હોય ફેન લગાડીને, કોબરા એની સામે બેસતા જ થાય. વીરસદના જંગલી પાડા સાથે ઊભા જ રહેલા, બધા ભાગવા જતા હતા કે ભાગો નહીં, હમણાં શાંત થઈ જશે. અદભુત તારીખવાર સ્થળ સાથેની વાત છે. તો એની ભાવના છે.
આપણે માટે લખી ગયા કે આવા ભાવ આવશે અને એ પ્રમાણે તું આચરણ કરીશ ત્યારે આત્મા હાથમાં આવશે. હજી પાછા આ અપૂર્વ અવસરની કડીથી કુપોલને માપે જ લોકો. હવે આપણે શ્રીમદની દશા જોઈએ 30 વર્ષ પછીની. શરમ નથી આવતી આ બોલતા? ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. મીઠાની પૂતળી, મીઠું બન્યું હતું ક્યાંથી? દરિયામાંથી. મીઠાની પૂતળી દરિયો કેટલો ઊંડો છે માપવા ગઈ, બહાર આવે ત્યાં જ ઓગળી જાય ને, મીઠું મીઠામાં ઓગળી જાય. કુપોલ પોતે લખ્યું છે, દહુ ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. પણ અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, પછી કુપોલદેવ બળાપો કરે છે. જીનેશ્વર રાજેશ્વર તની વાણી જાણી તણે જાણી. પ્રભુશ્રીજી જાણી, સૌભાગભાઈ જાણી, અંબાલાલભાઈ જાણી, જૂઠાભાઈ જાણી, અને પછી બ્રહ્મચારીજી આત્મસાત કરી પ્રભુશ્રીના સમાગમ. જાણી તેણે માણી, જાણી તેણે વખાણી, પછી માણીને બીજા બધા લાઇબ્રેરીમાં ગયા ગોતવા માટે. સંકિત કોને કહેવાય, ગુંઠાણા કોને કહેવાય, લખીને આપે છે આ બધું. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાથી સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપણે જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. વડ અને વાવ, વાવ હજી છે, વડ નથી. ત્યાં વાવ, પછી ત્યાં થોડી ઊંચા ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા, હજી ત્યાં તળાવ છે. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. ઝવેરી બજારના ગલ્લે કુપોલદેવને 500 વાર એ યાદ આવે છે. આગળ ખુલાસો કરે છે કે બધાને કેમ આમ નથી થતું. આપણે વવાણીયા કેટલી વાર ગયા હશું, એ બાવળ આગળ ગયા હશું, એ સ્મશાનમાં ફરી આવ્યા, ઈડર જઈ આવ્યા, સમજ શિખર જઈ આવ્યા, ત્યાંથી તો 20 તીર્થંકર મોક્ષે ગયા છે. અને રૂવાડું કેમ ફરકતું નથી? લખે છે, સમાધિસ્થ દશામાં પોતે બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર શોધમાં આવી છે. બીજાઓ પણ તે સમયે હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષયોપશમને આધીન છે અને સ્થળ પણ નિમિત્ત કારણ છે. 5 ઇન્દ્રિયના વિષયો કાબુમાં ન આવે અને કશાય કાબુમાં ન આવે. વિષય કાબુમાં ન આવે 5, ત્યાં સુધી કશાય કાબુમાં ન આવે. મન કાબુમાં ન આવે એટલે કશાય કેવી રીતે કાબુમાં આવે? અને કશાય કાબુમાં ન આવે ત્યાં સુધી આત્મા અનુસંધાન કેવી રીતે થાય? જ્ઞાનીની વાત સાચી લાગે જ નહીં ક્યારે. બાકી બધું કરે, દીક્ષા લઈ લે. જીન દીક્ષા નહીં, જીન આચાર્ય પણ થાય. કુપોલદેવ લખ્યું 166માં, વહ સાધન બાર અનંત કીયો, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. કલ્યાણ મંદિર સ્ત્રોત, ભક્તમ સ્ત્રોત જેવું કલ્યાણ મંદિર સ્ત્રોત છે. એમાં આવે છે, આ જીવે તીર્થંકરના સમોસણમાં જઈ સાચા રત્નોથી તીર્થંકરની ભક્તિ કરી, આરતી ઉતારી, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. થાય નહીં, અંદરથી તિરાડ જ નથી પડતી. તો બધાઓ ત્યાં હતા, ઘણા બધા હતા કે, એટલે જ્યાં સુધી નિર્વેગ અને સંવેગ પ્રગટે નહીં, કદાચ આચરણમાં ન આવે. કહેનાર પુરુષ સાચા છે, વસ્તુ સ્થિતિ આમ જ છે, મોક્ષ મારે આમ જ હોય, આ જ ધર્મ હોય. એ બુદ્ધિથી મનાય તો અધ્યાત્મનું ઘણું કામ થાય. આજે બુદ્ધિથી ના, આમ પણ હોય. અમે સત્સંગ જ કરીએ છીએ. તો કુપોલદેવ ખોટા? સત્સંગ કોને કહેવાય? વ્યાખ્યા આપીએ. તમે નાચો છો, તમે કૂદો છો, તમે તંબુરાના તાલ ઉપર ભક્તિ કરો છો, સિનેમાના રાગ, પિક્ચરના ગીત ઉપર રાગ કરો છો. પ્રભુશ્રીજી ભક્તિ કરાવતા હતા, 20 દુહા ગવડાવે, બધાને મૂળ માર્ગ ગવડાવે, ઝીલાવડાવે. ઘણી વાર 8-8 વાર 10-10 વાર મૂળ માર્ગ ઝીલાવડાવે. બધા દેશી હરિજનની છૂટ હતી ત્યાં. એ તંબુરો લઈને આવ્યો, કોક તંબુરોને તાર ખેંચવા માંડ્યો 20 દુહામાં. હે પ્રભુ, હે પ્રભુ. પ્રભુ કે બાજુમાં તંબુરો, અહીંયા સાદું કે ભક્તિની ના નથી, તારે બેસવાની છૂટ છે, તંબુરો બાજુ મૂકી દે. કુપોલદેવ શું લખ્યું છે? ગાયન વિલાપ તુલ્ય છે. આપણને ગમતું જ નથી એના વગર. ભક્તિ કેવી રીતે થાય? એ ભક્તિ કરતો જ નથી, છેતરે છે પોતાની જાતને, અને ભક્તિ કરેનું અભિમાન કરે છે. અનંતાનુમતિ કશાય છે. 459ના છેલ્લા પેરેગ્રાફમાં કુપોલદેવ લખ્યું છે, અસદદેવ, અસદગુરુ, અસદ ધર્મને ધર્મ માનીને સતદેવ, સદધર્મ, સદગુરુ પ્રત્યે અવહેલના થાય છે. અને હું ધર્મ કરું છું અને મારો સંસાર ઉચ્છેદ પામે છે, આવી કૃતકૃત્ય વેદાય છે. આ અનંતાનુમતિનો પ્રકાર છે. વ્યવહારમાં અનંતાનુમતિ થાય જ નહીં. અહીંયા કોઈ ફોન ભૂલી જાય, મારો લોભ ગયો જ નથી, પણ ફોન ભૂલી જાય તો હું ફોન લઈને વેચી ન નાખું કે ના, એવું નથી કરવું. વ્યવહારમાં એવા મોટા ગુના થતા જ નથી. અનંતાનુમતિ પરમાર્થમાં જ થાય ત્યાં. કુપોલદેવ વ્યાખ્યા આપી છે અનંતાનુમતિ.
ઘણા બધા હતા ત્યાં, બીજાઓ પણ તે સમયે હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે. એ નિર્વેદ અને સંવેક પ્રગટે પછી જ પૂર્વજન્મની પરોક્ષે પ્રતીત થાય. ઇનડાયરેક્ટ હજી માને કે આ વાત સાચી છે, આપણને હજી ગળે ઉતરે નહીં. માનો કે ગળે ઉતર્યું હોય કે પૂર્વભૂ છે અને હવે ક્યાંક જવાનું છે, પછી જમતી વખતે એનો શું ભાવ હોય, ફરતી વખતે એનો શું ભાવ હોય, સમારંભ આરંભમાં જતો હોય, પૂર્વભૂ છે એટલે આત્મા હતો ને અને છે, પછી એ જન્મદિવસ ઉજવે દાદો થઈને દીકરાનો, એ વોટ્સઅપમાં ડીપી મૂકે એની અંગૂઠો ઊંચો કરીને, એ કરે તો નીચે જવું પડે. પછી આ તો સિદ્ધાંત છે. કુપોલદેવ 510માં ખંભાતના ત્રિભુવન માણેકચંદને લખ્યું, અનુત્પન્ન એવો આ જીવ એને દીકરો માનવો છે. આ સૌ જીવની મૂઢતા છે, એટલે બધા મૂર્ખ છે કુપોલદેવ કે આગળ લખે છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવે, હું કુપોલદેવને માનું છું, હું ભગવાન મહાવીરને માનું છું, મારે અધ્યાત્મમાં પ્રવેશ કરવો છે. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કરવું ઘટારત નથી. આપણે એ કરીએ છીએ તો સત્સંગ જ ક્યાં કરીએ છીએ આપણે? એટલે સાબિત શું થયું? આપણને સત્સંગની ઈચ્છા છે નહીં. મારે ધર્મ કરવો નથી, હું ધર્મી છું એવું મનાવડાવવું છે. એ કુપોલદેવે આ જ પત્રમાં લખ્યું કે બંધ વૃત્તિઓને ઉપશમવાનો ખ્યાલ આ જીવને અનંતકાલથી છે, એવું કંઈ એને કર્યું હોય એવું લાગતું નથી. આ ત્રિભુવનભાઈ તો બહુ લાંબુ જીવ્યા. મગન બાપા કહેતા બેસે ને વડવાના બાકડે કે અગાસ ને પછી ખંભાત, કે બધી વાત કરે ને રોવાડા ઉભા, કે ડગલો પહેર્યો હોય તોય ઠંડી લાગે. કે એ જમાનામાં તો ડગલો પહેરતા ને પૈસાવાળા બધા, માથે પાઘડી મૂકે ને ડગલો પહેરે, નીચે ખમીસ હોય, એ નીચે ઓરે ગંજી હોય પાછું જાડું, કે રૂવાડા ઊભા કરી દેતા, કે ભર ઉનાળે પરસેવો છૂટી જાય, ધ્રુજારીનો ઠંડક લાગે છે એનો. કે આટલા 5-5 વર્ષથી સત્સંગ કરો છો, હજી આ દશા? પછી કહે છે ત્રિભુવનને માયા બહુ છે, કે આટલું કીધું પછી બધું છોડ્યું. કે મેં આપણને હવે કાન પકડવાળો કોણ છે વચનામૃત સિવાય? પોતે જ પોતાનો ધણી છે. હવે કોણ કહેશે? એક શ્લોક વાંચતા પૂર્વે જે અભ્યાસ કર્યો છે એ હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. કુપોલદેવ 917માં લખેલું છે, પ્રભુશ્રીજી અને દેવકણજી મહારાજને અમદાવાદ ભીમનાથની જગ્યામાં કહે છે, તમે પુણ્ય બોલો અને પુણ્ય વિશે હજારો શ્લોકો શાસ્ત્ર વચ્ચે યાદ આવી જાય. તમે નરક બોલો, તમે ગુંઠાણા બોલો, તમે સંકિત બોલો, તમે ક્ષયિક સંકિત બોલો, તમે મોક્ષ બોલો, હજારો શ્લોક યાદ આવી જાય છે અમને. તો એને નહીં ખબર હોય કે આ કાળમાં શું હોય શું ન હોય, ક્ષયિક સંકિત હોય કે નહીં, કેવળ જ્ઞાન આકાળે હોય કે નહીં, મોક્ષ આકાળે હોય કે નહીં. એક શ્લોક, એક શબ્દ બોલો તમે એટલે હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે એનો. તેને નહીં ખબર હોય મોક્ષ તેને કહેવાય. એટલે બધી વ્યાખ્યા બદલાવી એણે. મુનિ કોને કહેવાય? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આપણે કોઈ પૂછે મુનિ કોને કહેવાય, એટલે આપણે જેને એમ કે સફેદ કપડાં હોય, પગ ઉગાડા હોય, લોચ કર્યો હોય, એને મુનિ કહેવાય. જઈને તો તો શું કે ભગવા પહેર્યા હોય, તિલક કર્યું હોય, ભભૂતિ લગાડી હોય, લાંબી જટા હોય, એને સાધુ કહેવાય. કુપોલદેવે વ્યાખ્યા બદલાવી. આ સિદ્ધાંતનો ગ્રંથ છે આત્મસિદ્ધિ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, તો બાકી બધા છે કુળ ગુરુ છે, આત્માર્થી નહીં જોઈ. કેવળ જ્ઞાન કોને કહેવાય? હાથમાં પણ કોઈ જૈન સાધુને પૂછીએ આપણે આ પાથરામાં જઈને, કેવળ જ્ઞાનની વ્યાખ્યા કહો તો શું કે? હાથમાં પડેલા આંબળાની જેમ 14 રાજલોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત કરો ને, એ ભૂલાઈ ગયું છે. કુપોલદેવ વ્યાખ્યા બદલાવી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાહ. 113મી ગાથા આત્મસિદ્ધિ સિદ્ધાંતનો ગ્રંથ છે. 6 દર્શનનો સાર છે. બધા જૈનેતર પંડિત સુખલાલજી કહે છે કે માએ જેટલા વર્ષ અધ્યાત્મનો અભ્યાસ કર્યો છે એની કરતાં ઓછું તો એનું આયુષ્ય હતું. કે પણ તો મારે એટલું કહેવું પડશે કે આ પૂર્વજન્મના જ્ઞાન વગેરે થઈ ન શકે. ગાંધીજી સાથે વાર્તાલાપ થાય છે એટલે પોતાનું થોડું એ બી બતાવ્યું કે હું મારો તો અભ્યાસ જ છે 35 વર્ષનો હતો આગમનો બધો. એને કુરાન ઉપર બોલવાનું કે તો એ લેક્ચર આપે, એનું તો એટલું આયુષ્ય નહોતું. કે પણ આટલું તો મારે કહેવું જ પડશે કે આ જ્ઞાન કેટલું છે. આત્મસિદ્ધિમાં કે કાગડાની ડોળાએ ભૂલ કાઢીએ ક્યાંક ચાંદુ મળે, ભૂલ મળે નહીં. કે કવિત્વની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ, જૈન આગમની દ્રષ્ટિએ ભૂલ નીકળે નહીં આમાં. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરવડી છે. કે છે આગળ ઉપર સૂત્ર લઈને અમારે ઉપદેશ નહીં કરવો પડે. કેમ? બધું લઈને આવ્યા છીએ અમે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. એટલે આ કાંઈ પણ કુપોલદેવનો જીવનમાંથી એકાદ દાખલો પ્રસંગ આપણને આત્મસાત થાય
તો આત્માના નિત્યપણાનો કોઈ કાળે સંશય ન થાય. પછી નિત્ય છે તો હોય તો નિત્ય હોય ને, એટલે છે અને નિત્ય છે બંને પદ થઈ ગયા ને, એટલે સંકિત તો થઈ જ ગયું. આત્મા છે ને આત્મા નિત્ય છે, ચારિત્ર આવશે જ. કેમ? સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. પછી છૂટે છે, એને ખબર પડી કે અંગારામાં હાથ નાખે દાજી જવાય, પછી નાખે એ છોડશે જ. પછી પુનર્જન્મના નિશ્ચય બાબત ખુલાસા પણ થયેલા છે અલગ અલગ સ્થળોએ, પત્ર વાટે ને રૂબરૂમાં. અમુક પ્રસંગ આપણે જોયેલા, ઈડરના રાજાના ને એ બધા, અમુક બાકી છે. ગાંધીજી 530મો પત્ર, કુપોલદેવ પહેલા પ્રશ્નના જવાબમાં એ લખે છે. અને ગાંધીજીને આમ તો વાત આવે છે, ગાંધીજી કહે છે મને 200 પત્ર રાયચંદભાઈ કવિએ લખેલા. લંડનની ટ્રામમાં મુસાફરી કરતા આખું બંડલ ભૂલી ગયા. એટલે અત્યારે આપણી પાસે ગાંધીજી ઉપર લખેલા 3 જ પત્રો છે, પણ આમાં 530મા પત્રમાં બધું જ આવી ગયું. આખું જૈન અને જૈનેતરના બધા શાસ્ત્રોનો સાર છે આ 27 પ્રશ્નમાં. એમાં પુનર્જન્મની બાબતમાં ગાંધીજી પૂછે છે કે મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય? આના પછીનો ભોગ કયો છે? મોક્ષે જવાનું છું કે નહીં? કુપોલદેવને પૂછે છે. કુપોલદેવને બધું દેખાય છે. તો લોકાલોકની વાત ડુંગરસિંહ ગોસળે બધું કહે કે લોકાલોકનું બધું દેખાવું જોઈએ. કુપોલદેવે એક પત્રમાં લખ્યું છે પરિપૂર્ણ આત્મજ્ઞાન તો હાંસલ થયું જ છે, તે મૂકીને હવે લોકાલોક પ્રત્યે કેમ જશે? આત્મા બેફાટ અનુભવાઈ ગયો હોય પછી હિમાલયની ઊંચાઈ કેટલી છે અને મિસિસિપી નદીની લંબાઈ કેટલી જાણવાનો રસ હોય ને, એને રસ હોય તો ક્યારે એને જ્ઞાન થાય જ નહીં. ક્યારે અભેદ દશા આવ્યા વિના જગતની રચના જેને જોઈ છે એમાં આનંદ લેવો છે કે હજુ બંધાવાનો છે. તો સિદ્ધાંત છે 217માં કુપોલદેવ લખ્યું છે. આપણે દુનિયા જોવી છે કે આ વેકેશનમાં નાયગ્રા ફોલ જેવા જવો છે. રહેવા દે તું, ત્યાં હતો જ મગરડું, પણ આને પ્રતીતિ નથી. તો આફ્રિકન સફારી જોવા જવું, ત્યાં તું વાઘ હતો જ, ચિત્તો હતો જ તું, પણ એ ક્યારે મનાય? પુનર્જન્મ છે એ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે મનાય તો. આપણે મનાતું નથી એટલે જવું જ પડે ને વેકેશનમાં ગોવા, થાઈલેન્ડ, ફ્રેશ થવા. કરમ ઘટે વગર ફ્રેશ થાય? અને ફ્રેશ થવું છે કરમ વધારીને. કેવી રીતે ફ્રેશ થવાય? મૂળમાં જ ભૂલ છે. તો પ્રથમ ગાસે જ મક્ષિકા છે. અધ્યાત્મમાં ચંચું કેમ પડે? ચાંચ ખૂચે જ કેમ? હજી બુદ્ધિમાં માનવા તૈયાર નથી. 30-40 વર્ષથી ભક્તિ કરતો હોય અને એને ફ્રેશ થવું પડે, જન્મદિવસ ઉજવીને, લગ્ન દિવસ ઉજવીને, થાઈલેન્ડ જઈને. અધ્યાત્મ ક્યાં છે? આ એને જ્ઞાની સાચા મનાણા છે બુદ્ધિમાં? હવે ન ગમે એવી વાત છે, જે ગમતી એવી વાત હોય, કુપોલદેવે લખ્યું છે લોક સમુદાયને રૂચે એવી વાત કરે ત્યાં ટોળા વળે, ત્યાં મજા આવી જાય. તાજમહલ બેચ્યા, તાજમહલ લ્યા. આ રવિવારે 7 જણને સંકેત આપવાનું છે, પછી બહુ રિક્વેસ્ટ આવે તો 8માને આપી દઈશું. હવે તારે ક્યાં ઘરનું આપવાનું છે? આપવા દેવા લેવાની વાત છે. આ તો ભાવ છે, એબસ્ટ્રેક્ટ છે. આ ભાવવાચક વસ્તુ છે. આ પૂતગલ નથી કે આપ્યું ને લીધું મેં ખીચા મૂક્યું. પ્રભુશ્રીને કેવું થતું હશે? કુપોલદેવને રૂબરૂ મળ્યા જૈન સાધુ, એટલે કહેતા પછી કે ભટકેલાની પાસે ક્યાં ભટકો છો? પછી સાદી ભાષામાં કહેતા, એ મુંબઈમાં તો સમજાય નહીં કે બકરીના ગોભળે વળગશો ને એટલે 4 આંચળ હોય ને, પછી અહીંયા ગળે લટકતું હોય આંચળ જેવું, એને ગોભળો કહેવાય. કે આ ગોભળે લટકશો ને તો દૂધે નહીં આવીને ચામડી છોલાઈ જશે મોઢાની કે તાળવાની, લોહી નીકળશે. આંચળ છોડીને ગોભળે વળગો છો. મૂવી માને ધાવવા જાઓ છો, ધાવણ આવે, મરેલી માને ધાવે તો. આવું દેશી ભાષામાં સમજાતા બધા સમજી ગયા ચરોતરના. કુપોલદેવે કહેલું મુનિ સાલુકાઈથી કામ લેશો, હજારો જીવોનું કલ્યાણ તમારાથી થશે. કડક નહીં થતા, એટલે આવી દેશી ભાષામાં સમજાવે. કામ થઈ ગયું જેનું થવું હતું. એવા છે અત્યારે બી જેને ચીકુ ને બટાટા દૂરથી ખબર નહીં, જેને જોયું જ ન હોય, બટાટું ખાધું જ ન હોય, એવા છે. હજી સુરત જિલ્લામાં એ બધા વંશજો એવા છે. પૂછે માટલાનું પાણી આપે કે ઉકાળેલું પાણી આપે? એ મુંબઈમાં કે ફ્રીજનું આપવું કે સાદું આપવું? આટલો ફરક કુપોલદેવ માને છે કે નહીં? હજી છે. પ્રભુશ્રી જે બધાને બદલાવી નાખ્યું છે બધાને, કે અમે ગરોળું ઘાલી દઈએ ને પછી ઉમેલા મારે જીવ, કે બીજે કંઈ ગમે જ નહીં એને હવે. એટલે કુપોલદેવની ભક્તિમાં એવા અમે મંત્રી નાખીએ કે પછી કુપોલદેવ સિવાય બીજું કંઈ નહીં, બધાને વિતરાગના ધર્મમાં નાખી દીધા. ભલે ને લુહાર હોય, કુંભાર હોય, પટેલ હોય, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. ગાંધીજી પૂછે છે મોક્ષ મળશે કે નહીં ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય? અને પછીનો બહુ
આત્મા છે અને નિત્ય છે તો આ વાત આવે ને. એટલે આત્માના અસ્તિત્વપણનો અને આત્માના નિત્યત્વનો કોઈ કાળે સંશય ન થાય તો હવે ક્યાં જશે એનો વિચાર આવે. એટલે ગોપાલદેવ જવાબ આપે છે, એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, ખભાથી લઈને આંગળી સુધી, ટકલી આંગળી સુધી બાંધી દીધું હોય ટાઈટ, હવે છોડો 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 થતું હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, હવે રિવર્સ છોડવા માંડ્યો એટલે આટલો ભાગ ઢીલો થયો એટલે અહીંયા નથી દુખતું, હવે હજી એ તો બધું દુખે જ છે, આ છોડ્યું આ છોડ્યું આ છોડ્યું, અહીંયા આવી ગયું, હવે છેલ્લો આંટો બાકી છે, ખબર પડે કે નહીં? હવે છેલ્લો ભવ બાકી છે, ભવ છેવટની એ છે દશા રામધામ આવીને બેઠા. ગોપાલદેવ કહે છે, કહીનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, એ નહીં એ કલ્પના, એ નહીં એ વિભંગ. ગોપાલદેવ કે આ મિથ્યાજ્ઞાન નથી, કાંઈ અનુભવની વાત છે. કે આ એટલે કહેવાય કેવી રીતે, વાણીમાં કેવી રીતે આવે? કે કબીરે કહે છે ગોળ ખાધો મૂંગો છે, વાણીમાં આવે એમ નથી. આત્માનું વર્ણન કરવા માટે તીર્થંકરની જીભ બી ઓછી પડે. ગૌતમ ગંધર પૂછે છે મોક્ષનું સુખ મને કહો ને. ભગવાન મહાવીરને કહે છે, હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે તને ઉપમા આપીને બતાવી શકો. વર્ણન થાય એટલું કર્યું. પછી કબીર કહે છે, સો ગુંગા ગોળ ખાય કે કહે કોણ મોક્ષ સ્વાદ. ગોળ કેવો લાગે, મૂંગો આમ કરે, બહુ ગળ્યો લાગે, પણ બોલે કેવી રીતે? જીભ જ નથી તો આ બોલાય એવું જ નથી. આ એટલે ગોપાલદેવ કહે છે કે આ એક પછી એક નીકળતા જાય છે બંધ. અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે. હલકાપણું વેદાય છે કે હવે આંગળી દુખતી નથી, હવે કાંડું દુખતું નથી, હવે પોંચો દુખતો નથી, હવે હાથ દુખતો નથી, ઢીલું થવા માંડ્યું. તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે અને અનુભવાય છે. તેમજ અજ્ઞાન ભાવમાં અનેક પરિણામો બંધનો પ્રસંગ આત્માને છે. હવે જમવા બેસે ને બાસુંદીનો વાટકો આવે કે ખાટા દહીંની કઢી આવે, એને કંઈ ફરક નથી પડતો. સરસ અન્ને નહીં, મનને પ્રસન્ન ભાવ જો એવું થાય છે. ક્યારે થાય આવું? વર્ધમાન સંકિત થઈ તાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. પછી ત્યાં કારેલું આવે કે પતાસા આવે, એને કંઈ ફરક ન પડે, ને પાણી ન આવે મોઢામાં, મિથ્યા આભાસ લાગે એને. ગોપાલદેવનો અનુભવની વાત છે. ક્ષીણમો ગુણ થાના કાતો એ તો લખે છે આભ્યંતર, હમણાં આવશે પછી, એ તો 4-5 હપ્તા પછી આવશે. આભ્યંતર અવલોકન હાથ નોંધ 5મીમાં કહે છે, હમણાં હું 12મે હું એટલે પોતે ક્ષીણમો ગુણ થાના. તમે જોયેલું પદ પૂર્ણ 13મે તમે જોશો, અને આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે શુદ્ધાત્મ પદ 14મું સીધે સીધે, એમાં એક હું પણ આવીશ. ગુજરાતીમાં લખીને આપ્યું છે એને. એ વચનામૃતમાં મળે, એ લાઇબ્રેરીમાં મળે. અજ્ઞાન રૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે જીવને, અને એ રીતે આ પરિણામ બંધનો પ્રસંગ આત્માને છૂટ્યો, અને જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. એટલે સમ્યક દર્શન બેફાટ આત્મા અનુભવ એટલે અંશે મોક્ષ થયો, એટલો છૂટ્યો. સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનનું બી છે. સ્વભાગભાઈને ગોપાલદેવ પત્રમાં લખતા, કેવલ બીજ સંપન્ન તે સ્વભાગ. પછી આગળ વધતા વધતા દિવસ 8 બાકી રહ્યા ત્યારે બેફાટ આત્મા અનુભવમાં આવ્યો. અને ઘણું જ અલ્પપણું જ્યારે રહે છે, હવે થોડું જ એક જ ભવ કે 5-15 દિવસ, 368માં પત્રમાં ગોપાલદેવ લખે છે, મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે. વઢવાણ છગન નાનજીને ગોપાલદેવ કહે છે, ક્યાં જાય છો? તો કે દેરાસર જાઉં છું, અમદાવાદ મુકામે. તો કે કહેજે શાંતિનાથ ભગવાનને કાનમાં કે મારા પરમ ગોપાલદેવ થોડી વારમાં તમારી બાજુમાં આવે છે. કે મંદિરમાં કે ત્યાં? સિંહનું પાંજરા, સિંહ પાંજરામાં છે અત્યારે, કે સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે. આ બધું લખેલું, તારીખવાર સ્થળ સાથે લખેલું છે. આ બધું છગનનાનજીએ પોતાની પરિચય નોંધમાં લખાયું છે કે મને કહેતા, એ કૃપાળદેવ નામ આ છગનનાનજીને મનસુખ દેવશીએ પાડ્યું છે. શ્રીમદ રાજચંદ્ર નામ પરમ કૃપાળદેવ કોણે પાડ્યું છે? તો કે અહીંયા તો બોલો છો કૃપાળદેવ, બહાર શું કહેશો? છગનનાનજી તો નાના હતા ઉંમરમાં, બહાર છાતી ઠોકીને હું કહીશ કે મારા પરમ કૃપાળદેવ સાથે બેઠો હતો. એટલે પરમ કૃપાળદેવ નામ આ છગનનાનજીએ પડેલું છે.
કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે. બાહ્ય અભ્યંતર બધું છૂટી જાય. આ નિર્ગ્રંથ સાચો. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. નિર્ગ્રંથ કોને કહેવાય? નિર્ગ્રંથ સાધુ કે નિર્ગ્રંથ દેવ? બાહ્ય ગાડી લાડી વાડી બધું છૂટ્યું, ભાવમાં છે જ નહીં. અંદરથી ક્રોધમાનમાં આવેલો છૂટ્યા. પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. પરમાત્મા તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. તો કે ના, આ તો ફેટો છે ને, ડગલો છે ને. પ્રીતમદાસ કહે છે, ગુરુ કો માને માનવી દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજા. રાજુ નરકે જશે. ન ઓળખે એનો વાંધો નથી. આપણે ક્યાં ઓળખે જ મહાવીર સ્વામીને? એટલે તો દેરાસરમાં જાય છે, એટલે તો પાલીતાણા જાય છે. ના નથી, એટલે તો આંબેલ કરીએ છીએ. જવાનું જ છે. પણ હું ઓળખી ગયો, આ તો ગૃહસ્થ હતા, તો અનંતાનું મંદિરનો બંધ પડશે. ચારિત્રનો લથડેલો ઠેકાણે આવશે, શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે નહીં આવે. આ તો કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે દર્શન પ્રભુત્વમાં કે ના, આમ ન હોય, કઈ આમ ન હોય ને આમ હોય, તને ખબર છે. અને એમ કે છે કે સર્વજ્ઞ સમાન હું છું, એને નથી ખબર. સર્વ પ્રકાર હું સર્વજ્ઞ છું, એને નથી ખબર કે કેમ હોય તો કેમ થાય. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની દશા ઓર છે. 62મા પત્રમાં કુબોલે લખ્યું. આ કેમ સમજાય જીવને? રાતોરાત સમજાયા? 7 પેઢીના બાપદાનો ધર્મ હોય, એમાં જ જન્મથી હોય, એવા જ સંગી હોય, એવા જ સગા સંબંધી, એવા જ મિત્ર હોય, ને એવાનો સંગમાં જાતો હોય, ધર્મ કરું છું એમ માનતો હોય, અને એવા મળી જાય પાછા એને ગુરુજીએ. પછી કેમ ઓળખાય? એટલે આવું ક્યારેક જ બને એવું આપણે બન્યું છે. આવું આ બને નહીં કે વારે ઘડિયા. આ દેડકાની 5 શેરી છે પ્રભુજી કહેતા. એક બાજુ દેડકા મૂકીએ અને એક બાજુ વજન મૂકીએ. 1 કિલો દેડકા એમ થાય. એક દેડકું મૂકીએ, બીજું ઉઠ જમ્પ મારે ને, તરત દેડકા કૂદાકૂદ કરે જમીનમાં. પાણીમાં અંદર બેઠા હોય શાંત, રાજવામાં મૂકીએ એટલે એક કૂદે એટલે સમતોલો કેવી રીતે થાય? આ દેડકાની 5 શેરી સમતોલો થઈ ગયો છે. આવું ક્યારેક જ થાય. એટલે લખ્યું કે અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. સદગુરુ ઘણા મળેલા, તીર્થંકરે મળેલા, પણ ઓળખ્યો તો ક્યાં? એટલે નહોતા જ મળ્યા ને. અત્યારે એવું જ કરે છે પાછો. વિષય વિકાર સહિત જે રહ્યા મતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે, અયોગમાં ફેરવાઈ જાય છે. કેમ? વિષય કશે હજી તો છે, પરિણામની વિષમતા છે. એની રુચિને ગમે એને એ સત્સંગ કહે છે, એને એ ધર્મ કહે છે. એમ ચાલે? છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચશે તો જન્મ તેના અલ્પ. આ 105મી ગાથાનો અર્થ કર્યો છે અંબાલાલભાઈ કુપોલદેવ મંજૂર કર્યો છે. જન્મ તેના અલ્પ. આ તો કહેવા માટે કે અહીંયા એ ભવે પણ મોક્ષે વયો જાય એનો નિષેધ નથી, એમ અર્થ કર્યો છે. કોણે? જે આગમની પાઠશાળા ચલાવતા હતા એણે. લખે સંબોધનમાં, વર્તમાન મહાવીર શ્રી નીચે લેખિતનમાં લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આ કાળે હોય ચરમ શરીરી? એ આગમ વાંચેલા પાઠશાળા ચલાવવાનો સંશય નહોતો, અને કાગળિયું કંઈક હાથમાં આવી ગયું છે ને એમાં વાંચી લીધું કે આ કાળે આમ હોય, એટલે કુપોલન માપવા માંડ્યું. આ નિંદાપાત્ર કૃત્ય નથી, આ દયાપાત્ર કૃત્ય છે. આ દયા આવે છે જ્ઞાનીને, નિષ્કારણ કરુણા ના કરે. રડે છે એટલે 680માં રડ્યા કુપોલદેવ. નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. ભૂખ લાગી છે, હું તમને ખાવાનું આપું છું, રુચિકર, પુષ્ટિકર, આરોગ્યપ્રદ, ન નડે એવું. ભવની ભૂખ મટી જાય એવું, તો આ મોઢું નથી ખોલતો. એટલે રડવું આવે કુપોલદેવ. પછી લિખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ પદ છે નહીં, અંગત લખી નાખ્યું કૌંસમાં. ત્યાં નહીં વાંચી શકે આ જીવ. એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. મોક્ષ હથેળીમાં છે. ઈશત પ્રાગભરા સિદ્ધશિલાએ ત્યાર પછી કુપોલદેવે લખ્યું 55મા પત્ર. અહીંયા જ છે મોક્ષ. અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્ન પણ અનુભવમાં આવે છે. અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. અનુભવમાં આવ્યું એટલે લખ્યું 680માં, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે.
એટલે હવે લેવા દેવાની કડાકોટથી છૂટા. તું છો એ હું છું, તારી આગળ છે મારી આગળ છે. ટાંકી હોય ને, ઊંચી ટાંકીમાંથી નીચેની ટાંકીમાં પાણી આવે, બકનળી સાયફનિંગ કરીને પાણી સરખું થઈ જાય, પછી ઉપરનું પાણી નીચી ટાંકીમાં ના આવે, નીચેનું ઉપર, કેમ બેમાં સરખું થઈ ગયું લેવલ. હવે એટલે કહ્યું તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. લેવે કો ના રાહી ઓર ત્યાગી વે કો નાહી ઠોર, બાકી ક્યાં ઉભરો જો કારજ નવીનો હે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા ગોપાલદેવ કે એટલે લખ્યું હું બીજો મહાવીર છું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આત્મા છે નહીં, પરમાત્મા છે અહીંયા. એ થઈ જાય ગોપાલદેવ તોય સંકિત થઈ જાય. કોઈ પણ વચનામૃતનું કોઈ પણ વાક્ય પ્રતીત થાય એટલે સંકિત થઈ ગયું. કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય. આ જ છૂટોનો માર્ગ છે. આ સંકિતનું બી છે. આગળ જાતે વટ વૃક્ષ કેવળ જ્ઞાન થશે. આ 769 ને 771 બે પત્રમાં ગોપાલદેવ કહ્યું. એટલે સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલ. ગોપાલ એ મુશ્કેલી ક્યાં કહું કે આટલું કહી દીધું ખુલ્લું બેફાટ. તમે ખાલી 6 આની મહેનત કરો કે 10 આના અમે ભેળવશું કે ત્રિભુવનભાઈ કહેતા ગોપાલદેવ કે આમ વાત કરતા કે તમારી 6 આની અમારી 10 આની ભેળવી દઈશું. ત્યારે દ્વાર ખડા ભગવાન. કેવળ પોતાનું ભિન્નપણો અનુભવ આવે છે, અર્થાત મોક્ષ પદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. એટલે ગાંધીજીને ગોપાલદેવ કહે છે કે ખબર પડે. પરમ ગોપાલદેવ કહે છે કે નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને આ બનવું સંભવ છે. અને વિશેષ વિચારતા કેવો ભાવ હતો અને હવે કેવો થશે એ પણ ખબર પડે. 17મો પ્રશ્ન છે પાછો, એ જ 530મા પત્રમાં એક પ્રશ્ન ગાંધીજીએ કર્યો પાછો ગોપાલદેવને, આ પૂર્વજન્મને લખતો જ. આગળ ઉપર કયો જન્મ થશે? હવે આત્મા હોય, આત્મા નિત્ય હોય તો પછી આગળ ઉપર જન્મે ને. એટલે આત્માના અસ્તિત્વપણાનો નિત્યપણાનો આપણને બેફાટ તિરાડ પડવી જોઈએ કે આ છે જ. એટલે ગાંધીજીના પ્રશ્નના જવાબ ગોપાલદેવ આપે છે કે આગળ ઉપર શો જન્મ થશે અને તેની આ ભાવમાં આપણને ખબર પડે. એ ક્યારે ખબર પડે? પહેલાં હું આત્મા છું એમ મનાતું હોય તો ને, હું શરીર જ છું અથવા દેહ જ આત્મા એમ હોય, પછી બીજી જવાની ક્યાં વાત જ રહી. અથવા અગાઉ શું હતા તેની ખબર પડે. એટલે પહેલાં શું હતા પાછું પૂછે છે ગાંધીજી ફરી ફરીને. વેદાંતનું બધું વાંચ્યું હોય, ઉપનિષદનું વાંચ્યું હોય. ગાંધીજી સેવો પછી મેં સારો હતો, સદાચારી હતા. એણે લખ્યું છે ઘણા બધા હિન્દુ સંસ્કૃતિનો હું ધર્મગુરુને મળેલો ભારતમાં. ટોલ્સ્ટોયનું વાંચે, રસ્કિનનું વાંચે, પણ કે મને સંતોષ ક્યાંય થાય નહીં. એટલે ગાંધીજીના સમાગમમાં ગાઢ સમાગમ હતો 2 વર્ષ મુંબઈમાં. પહેલી વાર જ્યારે બેરિસ્ટર થઈને આવ્યા, સ્ટીમરમાંથી ઉતર્યા રેવાશંકર જગજીવનભાઈ અને પ્રાણજીવન જગજીવનભાઈ, બંને ભાઈઓ, ગોપાલદેવના કાકાજી સસરા બંને, એને જ ઘરે ઉતરેલા. બધી વાત કરે છે અમારા તો ભાગીદાર છે આ મુંબઈમાં છે જે બધું જ્ઞાન છે ને તો પૂર્વભવનું ને આવું બધું. એટલે સીધા ત્યાં આવે છે. અને પછી ગાંધીજી કહે છે 2 વર્ષ સુધી મારે ગાઢ સમાગમ, હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, કોઈ કેસ નહોતો, કે નવરો હતો. બપોરે જાઓ કે રાયચંદભાઈ કવિ મને બધી વાત કરે કે ઘણું બધું લખ્યું એણે. પણ ગોપાલદેવને એમ ઓળખાય જે વિતરાગતા અપૂર્વ અવસરની કડીઓમાં છે એ વિતરાગતા મેં ત્યાં ઝવેરી પેઢી ઉપર જોઈ છે કે કોઈ પણ વાક્ય શબ્દ એને બદલવો પડે ચેક કરીને, એવું મેં જોયું નથી. કે સહજ જ હતું કે બોલે. વાણી ખરે છે દેશના. પ્રભુજીએ કર્યું, અનુભવ થાય ને. 6 પદની દેશના મુખપાઠે કરી છે કે દેશના કોને કહેવાય? તીર્થંકર કેવળીની વાણીને. પ્રભુજીનું સહજ થઈ ગયો. ગોપાલદેવ આજ્ઞા આપેલી, પછી 6 પદનો પત્ર મોકલ્યો ને કે આ પાકો કરજો. એટલે લખે છે પાકો થઈ ગયો. એટલે 6 પદની દેશના મુખપાઠ થઈ ગઈ છે. આ ઓળખાણ હતી. જૈન સાધુ 14 વર્ષ મોટા, મુંબઈના ઝવેરીને કે તમે ભગવાન છો. અછોરો છે આ તો. ખબર પડે કે છે? ખબર પડે, ગોપાલદેવ કહે છે. આગળ ઉપર શું જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની જવાબ આપે છે ગોપાલદેવ, તે બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે કે હવે વરસાદ આવશે. તેમ આ જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય છે. બહુ બકબક કરતો આપણે કહીએ ને કૂતરા જેવો છે. આગલા ભાવમાં કૂતરો હતો એમ વ્યવહારમાં બોલાય છે આર્ય સંસ્કૃતિમાં. જઈને ત્યારે બધા કહે આગલા ભાવમાં કે ખાખા કરો છો કૂતરો હશ, તું ભસ ભસ કરો છો કૂતરો હશ. એટલે એ વણાઈ ગયું છે આર્ય સંસ્કૃતિમાં.
એ સદાચાર અને વિષય કશે કાબુમાં આવે એટલે પ્રતીત થાય એને સમ્યક દર્શન થાય. પછી વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય છે. થોડે અંશે વખતે સમજાય તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ આપશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. વ્યવહારમાં કેમ બહુ મહેનત કરી હોય તેમથી આ વખતે તો પાસ થઈ જવાનો છે, વ્યવહારની વાત. એમ અધ્યાત્મમાં જે છે એ જ્ઞાનીને કે પૂર્ણ જ્ઞાનીને ખબર પડે કે આના લક્ષણ શું છે. એ કૃપાલુ કહેતા મોતીલાલ ભાવસરને નડિયાદ ચિત્રે કહ્યું, તમે ધણીપણું નહીં બજાવો, તમારા પત્ની 8મા ભવે મોક્ષે જવાના છે. પોતાના તો ઠીક, બીજાના ભવે દેખાય છે કૃપાલુ. એની ચેષ્ટા ઉપરથી ભવિષ્યમાં કેવું પરિણામ આપશે તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય છે. અને તેને વિશેષે વિચારતા કેવો ભવ થવો સંભવે છે તેમજ કેવો ભવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકો યોગ્ય છે. એમને ઝાંખું ઝાંખું નહીં, સારી રીતે કે કન્ફર્મેશન કે કૃપાલુને તો બેફાટ સામેના દેખાતા હોય. પહેલી વાર મળેલા આ ભવે તો મોતીલાલ ભાવસારની પત્ની એ 8મા ભવે મોક્ષે જવાના છે. તો પ્રભુસિંહજી સૌભાગભાઈ બધા 8 વર્ષનો સમાનો સૌભાગભાઈને 46 થી 53 સુધીનો. તો કૃપાલુ ન જાણતો હોય બધા. એમને એમ કહ્યું કે પ્રભુસિંહજી પૂર્વના સંસ્કારી જીવ છે, અંગૂઠો દબાવીને બહુ દેખાય છે. અવલોકન શક્તિથી, જ્યોતિષ શક્તિથી, જ્ઞાનથી, મન પ્રયોગ જ્ઞાનથી ને પૂર્ણ આત્માની અનંત શક્તિથી બધી રીતે માપે છે કૃપાલુ. એ પ્રમાણે બોધ આપે. પછી કૃપાલુ પત્ર લખે. એટલે નિર્મળ જ્ઞાન જેનું થાય એને આ બધું થાય કે. પણ આ જીવ પોતે જ પોતાને ભૂલી ગયો છે. કૃપાલુ લખ્યું છે ને, આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર સમર સમરબ હસતે. કૃપાલુને યાદ આવ્યું, તું મને ભૂલી ગયેલો કેમ? પોતે પોતાનો વેરી હતો. એટલે કે છે પોતે પોતાનો વેરી. બીજા તો આપણું નુકસાન કરે, વેર હોય તો, દુશ્મની હોય તો, પણ મોટો મોટો દુશ્મન કોણ છે? પોતે જ પોતાનો દુશ્મન છે. બ્રહ્મચારી અર્થ સમજાવે છે આનો. સમય પૂરો થાય છે કે કસાઈ તો ખાલી આ ભવે કતલ કરે છે પશુની, પણ જો એને સારું કામ આપો તો કુટુંબ નિર્વાહ માટે કામ નોકરી બદલાવી લે છે અને પશુની હત્યા બંધ કરે છે. આ જીવ અનંતકાળથી પોતે પોતાનો ખૂની છે. કસાઈ કરતા ભૂંડું વર્તન આ જીવે પોતા પ્રત્યે કર્યું છે. દુષમ કાળ એવું જ કરી રહ્યો છે. અને સારા કાળ હતા ત્યારે આ જ કરતો હતો. તો અત્યારે તો કેવું જ શું પછી? પણ એને બધી જોગવાઈ મળી છે. હવે એ જોગવાઈ વાપરે, સવળી આવે તો પોતાનો નહીં પણ કૃપાળુદેવને પૂર્વભો હતા એ વાત સાચી છે. પરોક્ષે માને કે પૂર્વભો હોય, ભગવાન મહાવીરના ભવ હોય, ઋષભના ભગવાનના હોય, અને પછી બી ક્યાંક જવું પડશે, આ થઈ જાય પરોક્ષે, પછી અધ્યાત્મને શરૂ થાય. એટલે આપણે એ પહેલાં થવું જ પડશે. આત્માના નિત્યપણાનો અને આત્માના અસ્તિત્વપણાનો નિત્યપણાનો કોઈ કાળે સંચય ન થાય એવું થાય પછી અધ્યાત્મ પ્રગટે. અવસરે લેશું બાકીનું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.